ગમે ત્યારે જરૂર પડે કાળી રાત્રે તેમાંથી તમે 5-25 લાખ ઉપાડી તો શકો જ છો. પેલું ઘર લીધેલું છે તો એમ નથી કે મારે 50 લાખ જોશે, વેલ્યુ કરોડની છે તો 50 લાખ માટે તમે ઘર વેચવાના જશો. એમ સમજે કે ફ્લેટના મકાનના ભાવ બહુ વધે છે, રાઈટ? તો હવે હું તમને એક દાખલો આપું કે જેમ અમદાવાદમાં પેલા તમે એમ કહેતા હતા આ નારણપુરા બહુ સારું છે, પછી કઈક આશ્રમ રોડ બાજુ આવ્યા હતા અને પછી કઈક બીજા વિસ્તારમાં આવ્યા, પછી સેટેલાઇટ આવ્યા, પછી હવે કે છે ભોપાલ છે, પછી કે પપ્પા ઘરે ફ્રી થઈ ગયું પણ આ 20 લાખ રૂપિયા બીજા આપણને પાછા આપ્યા બેંકે. દીકરી મોટી હશે તો એને કામ આવી જશે, કઈ ધંધો કરવો છે છોકરાને 20-25 લાખ તો દઈ શકશો તમે. ત્યારે તો માંગવા નહીં જવું પડે. કયો ને અત્યારે 10 કરોડ છે મારી પાસે, તમને જો બધા કેવી રીતે હાથે રાખે, જે પોતાના ભાઈઓને મા બાપને ન કહેતા ને એવી વાતો બધા મને કહેવાય છે. વર્ષ 2025 ની શરૂઆત થઈ ચૂકી છે. કોઈ પણ જાતનું તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી રહ્યા છો, પ્રોપર્ટી લેવા જઈ રહ્યા છો, પોતાના પૈસાનું રોકાણ કરવા જઈ રહ્યા છો, તો આ વિડીયો તમારા માટે છે. તો મિત્રો, એક પણ રૂપિયાનું રોકાણ કરતા પહેલા આ વિડીયો ખાસ જોઈ લેજો. ફાઇનાન્શિયલ એક્સપર્ટ ધર્મેશ સોની સાથે આપણે વાત કરવી છે કે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું અને કઈ રીતે તમારું વેલ્થને ગ્રો કરવી. તો આવો વધુ વાત ન કરતા સીધા જ વાત કરીએ વાત ગુજરાતી પર. તો મિત્રો, આપણી સાથે છે ફાઇનાન્શિયલ એક્સપર્ટ ધર્મેશ સોની. ફરીથી સ્વાગત છે ધર્મેશભાઈ. નવું વર્ષ છે, નવા વર્ષની અંદર કેટલાય પોતપોતાના અલગ અલગ ફાઇનાન્શિયલ ગોલ બનાવ્યા હશે, કેટલાય એવી પ્રોપર્ટી લેતા હશે, જૂની પ્રોપર્ટી સેલ કરીને નવી પ્રોપર્ટીમાં ટ્રાન્સફર થતા હશે, કે ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે, લેન્ડ વેચી અને પૈસા એવા એનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે. તો શું કરવું જોઈએ? પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે બીજી કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું જોઈએ? આને ડિટેલમાં સમજાવો. હવે જેમ તમે વાત કરી ને કે પ્રોપર્ટી, નો ડાઉટ જે અત્યારે મારા પણ એક ક્લાયન્ટ આવ્યા હતા બહુ જૂના, હમણાં એને જમીન વેચી કરીને. પણ હવે એવું છે કે તમને ખ્યાલ હોય તો કે જમીન વેચીને અમુક હવે કેસ આવી જતા છે ને અમુક જે ચેકથી પૈસા આવતા હોય છે એના બધા પૈસા જે એને વાઇફને આપતા હતા ચેકથી આવ્યા હતા ને એ બધા એને મારી પાસે દઈ દીધા છે. બીજા પૈસા એને થોડા પોતાના રેગ્યુલર વર્ક માટે રાખ્યા છે. અહીંયા એ લોકોએ શું કર્યું છે કે ભાડામાં આવી ગયા છે. અચ્છા. એ સરસ મકાન લઈ લીધું છે, 35-40 હજારના ભાડામાં સરસ મકાન, 200 વારના મકાન એ લોકો સરસ રીતે રહે છે. એક 35,000 હજારને ભાડું સરસ મળે છે, ચૂકવે છે. બાકી બધા પૈસા એને દઈ દીધા છે મ્યુચ્યુઅલ ફંડમાં. રાઈટ? હવે મ્યુચ્યુઅલ ફંડમાં એને બધા પૈસા દીધા એટલે મારી સાથે એને બહુ જેને કે બહુ વિચાર વિમર્શ કર્યા કે ભાઈ આના કારણે તો મને આવું થઈ જશે, હું એની જગ્યાએ પ્રોપર્ટી લીધે તો મારા સામે ભાડું ફ્રી થઈ જશે, કે હું અહીંયા પ્રોપર્ટી લઈ લઉં તો મારા 35,000નું ભાડું બચી જશે. એટલે મેં એને બીજી રીતે સમજાવ્યો કે ચલો તમે આ ઘર લઈ લીધું, 35,000નું ભાડું હવે ભરવાનું નથી, રાઈટ? તમારે ત્યાં બિઝનેસ ને બધું સરસ ચાલે છે, તમે બીજી કોઈ ચિંતા નથી, તો કે ના નથી, તમે તો આપણે આ પૈસાની ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ. હવે માની લો કે તમે આ મકાન લીધેલું છે અત્યારે કે ભાઈ તમે 35 લાખ રૂપિયાનું મકાન લીધેલું છે, રાઈટ? હવે 35 લાખ રૂપિયા તમે શું ધારો છો કે 10-15 વર્ષ પછી મકાનની વેલ્યુ શું હશે, રાઈટ? તો કે ભાઈ ઓછા 35 લાખ છે એટલે કરોડ તો હશે જ. મેં બોલે કે 10-15 વર્ષ પછી. એટલે મેં એને કીધું કે ભાઈ દરેક વખતે દરેક જણ એમ સમજે કે ફ્લેટના મકાનના ભાવ બહુ વધે છે, રાઈટ? તો હવે હું તમને એક દાખલો આપું કે જેમ અમદાવાદમાં પેલા તમે એમ કહેતા હતા આ નારણપુરા બહુ સારું છે, પછી કઈક આશ્રમ રોડ બાજુ આવ્યા હતા અને પછી કઈક બીજા વિસ્તારમાં આવ્યા, પછી સેટેલાઇટ આવ્યા, પછી હવે કે છે ભોપાલ છે, પછી કે સાઉથ ભોપાલ છે, પછી એસજી રોડ છે, હવે કઈક સિંધુ ભવન. હવે શું થાય છે કે જેટલા લોકો નવા જનરેશન નવા મકાન લેવા માટે આવે છે ને એ લોકો વળી નારણપુરાનું મકાન લેવા નથી જતા, એ લોકો સિંધુ ભવન ને ભોપાલ ટ્રેન્ડિંગમાં લે છે. હવે જો નારણપુરાનું મકાન હોય તો એ વેચાતું નથી. તો સેમ વસ્તુ દરેક શહેરમાં થતી હોય છે કે નવા લોકેશન હોય ને તો જૂના લોકેશનના ભાવ નથી આવતા અને આવી જાય છે. માની લો કે કદાચ તમે કીધું ને કે 35 લાખ ને કરોડ રૂપિયા આવી જાય 15 વર્ષે, તો એ એવું નથી કે તમે કીધું ને તમને તાત્કાલિક જોઈએ છે ને તરત મળી ગયા, એવું નથી. એ 5-6 મહિના 8 મહિના વર્ષ દિવસની તમારી પ્રોસેસ થાય અને પછી તમને મળે. એટલે જ્યારે જરૂર છે ત્યારે તો મળતા નથી. તો એની જગ્યાએ મેં તમને એમ કીધું કે 35 લાખ રૂપિયા તમે મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દઈએ, રાઈટ? બધું કન્વીનિયન્ટ છે, તમે બિઝનેસ છે. એ 35 લાખના 15 વર્ષનો પછી હું તમને વિચાર કરું તો 3.5 કરોડ રૂપિયા જેવી વેલ્યુએશન છે. હવે 3.5 કરોડની વેલ્યુએશન છે, તમે માગો ત્યારે ચોથા દિવસે પૈસા, રાઈટ? બેંકમાં વ્હાઈટ ના વ્હાઈટ આવી જશે,
તમે ગમે ત્યારે જરૂર પડે કાળી રાત્રે તેમાંથી તમે 5-25 લાખ ઉપાડી તો શકો જ છો. પેલું ઘર લીધેલું છે તો એમ નથી કે મારે 50 લાખ જોઈશે, વેલ્યુ કરોડની છે તો 50 લાખ માટે તમે ઘર વેચવાના જશો, એ લિક્વિડિટી નહીં રહે. અહીંયા હવે માની લો કે 35 લાખ રૂપિયા હતા, તમારે જ્યારે જોતા હોય કે ભાઈ મારે 50 લાખની બહુ જ અર્જન્ટ જરૂર છે, તો તમે શું કરશો? લિક્વિડિટી તો છે ને, પ્રોપર્ટીમાંથી એક રૂમ વેચી તો નથી શકતા. વેચાતો નથી, સાચી વાત. વેચી નથી શકતા, બરોબર. પોસિબલ આવે છે તો એવું નથી કે તમે વાત કરીને ઓલા લીધું ને બીજા દિવસે તમને દઈ દે. એના માટે જાહેરાત કરવી પડે ને એજન્ટ વાળા જે broker, દલાલ, agent, હા. દલાલને રાખવા પડે ને એને વળી Commission કમિશન દેવું દેવું. પડે. બીજા બધા ઘણા બધા હર્ડલ છે. હું એના વિરુદ્ધમાં નથી, પણ તમારી કેવી સગવડ થશે. તમારી પાસે જો એમ છે કે મારી પાસે મકાન છે, ઘર બધું છે, હું કેપેબલ છું, હવે મારી પાસે આ પૈસા બચે જ છે અને છે જ, તો બીજું ઘર લેવા કરતા બેટર છે કે તમે એને આવી પ્રોપર્ટીમાં મ્યુચ્યુઅલ ફંડ તો 3.5 કરોડ રૂપિયા, ટુ બી પ્રિસાઇઝ 2 કરોડ ને 84 લાખ રૂપિયા થાય છે સાહેબ. ઓહો. એટલે બરોબર, હવે હું તમને એને 2 કરોડ 84 લાખ કદાચ આપણે ગણવા માટે ઈઝી 3 કરોડ હું કરી દઉં તો 15 વર્ષ પછી ઘર બેઠા તમારે 20 લાખ રૂપિયાની આવક થઈ ગઈ. ઓહો. રાઈટ, 15 વર્ષ પછી ઘર બેઠા 20 લાખ રૂપિયાની તો આવક તમારી બેઠી થઈ ગઈ. આરામથી એન્જોય કરો. અને ઓલા પહેલા 3 કરોડ રૂપિયા છે એ વળી બીજા 15 વર્ષ જે છે, યુ વોન્ટ બિલીવ, કદાચ હું એમ ધારું છું ને કે બીજા એને 6 ગણા કરું ને, 76 ને 18, 20, 22 કરોડ ને 18 થી 20 કરોડ રૂપિયા તો વળી થશે. ઇટ કન્ટિન્યુ ગ્રોઝ. એટલે એ તમારી એ multiple છે આગળ. મલ્ટિપલ વેલ્થ ક્રિએટ થઈ જશે અને પૂરેપૂરી લિક્વિડિટી રહેશે. કે જ્યારે તમારું ઓલું મકાન એમને એમ જ રહેવાનું છે. હવે માની લો કે 2 દીકરા છે, એકના હવે મકાન એને નસીબ જોગે, બીજાના કઈ તકલીફ થઈ ગઈ, પેલો ભાઈ પ્રેમથી રહે છે, સારી સર્વિસ છે, ઈ કે આ મકાન વેચવું નથી ને ઓલો કે મારે મકાન વેચવું છે. Then, પણ એની જ જગ્યાએ ઓલા તમારા પૈસા હોત, આ 2 ભાગ કર્યા ભાઈ, હા, વાત પૂરી. 50 તારા 50 મારા, તું લઈને વાત થાય છૂટી, કોઈ જાતની તકલીફ નહીં થાય, રેગ્યુલર ઇન્કમ પણ રહેશે અને કોઈને પણ સંબંધ પણ જળવાઈ રહેશે, ભાઈમાં તકલીફો પણ ન થાય. આવા ઘણા બધા બેનિફિટ છે. એવું નથી કે પ્રોપર્ટી જ એક સિંગલ છે, ભલે ઇટ્સ એન એવેન્યુ, પણ એ ક્યારે કે તમારી ખરેખર જરૂરિયાત હોય તમે ઘર લો, એની ના નથી. પણ એમ લાગે કે બધું સેટલ છે ને પૈસા છે, તો પછી હું અગેન્સ્ટ નથી, પણ કદાચ તમારે એસેટ એલોકેશન કરો ને તો એ બહુ મહત્વનું હું નથી માનતો. મેં મારા લાસ્ટ ઇવેન્ટમાં, મેં અત્યારે મારી આ ઓફિસે લીધેલી ને, તો મેં છેલ્લા 20 વર્ષ સુધી તો હું ખાલી ભાડેમાં જ રહ્યો છું. ઓકે. આજની તારીખે મારા જેવા ઘણા જણ છે અમારા જે ફાઇનાન્શિયલી સમજે છે, મેં આ ઓફિસ જ લીધી ને એટલા માટે કે જસ્ટ હવે એડ્રેસ, એક પાકું એડ્રેસ જોઈ આજે ઘડીએ ઘડીએ ધંધાનું સ્થાન નીડ થઈ ગઈ હતી, એક લેવલે પહોંચી ગયા. એટલે એક લેવલે પહોંચી ગયા હતા, તો મેં તો ઉભા લઈ લીધી છે. બરાબર, હું આને લોન લઈ શકત, પણ આપ મને એમ થયું કે ભાઈ હવે મારે કોઈ જાતનું દેવું નથી ને આઈ એમ કેપેબલ, તો મેં લઈ લીધું છે. બરોબર, પણ હું હજી બધાને કહું કે ભાઈ જો એવું હોય ને તો કરો ને, ધંધાનું સ્થાન જે છે ને એ બદલાઈ નહીં ઘડી, એના કારણે મેં આ લીધેલી છે. અદરવાઇઝ હું પણ આના વિરુદ્ધ છું કે પ્રોપર્ટી લેવાની કાંઈ જરૂર નથી. તમે આરામથી એને ભાડે રાખો, બાકી બધા પૈસા તમે જો બિઝનેસમાં લગાવો, ઇન્વેસ્ટમેન્ટમાં કરો તો તમે વધારે મળે, લિક્વિડિટી પણ રહે અને તમે પીસફુલી રહી શકો. તમે એવું જરાય નથી જરૂરી. પ્રોપર્ટીની વાત કરી, ઘરની વાત કરી. ઘર છે ને દરેક લોકોનું લેવાનું એક સપનું હોય, મધ્યમ વર્ગીને ખાસ. તો એ લોન કરીને લેતા હોય ત્યારે એને શું કરવું જોઈએ? અમુકને લેવું પડે એમ જ છે, કારણ કે અમુક જગ્યાએ લગ્ન કરવા હોય કે આ બધું હોય ત્યારે ઘરની બહુ જરૂર પડે કે ભાઈ એ દેખાડવું પડે કે હવે તમને અત્યારનો કરંટનો સમાજનો સિનારીઓ તમને મારી કરતા વધારે ખ્યાલ છે કે ઘર લેવું જ પડે એમ. હા, છોકરી ના પાડે છે, છોકરાને ઘર નથી હોતું તો ના પાડી દેશે મા બાપ. હા, એટલે 25 વર્ષનો છોકરો ઘર ક્યાંથી લે? એક્ઝેક્ટલી. તો આ સિનારીઓમાં શું કરવું જોઈએ? લેવું છે, લોન પર લેવું જ પડે એમ છે, તો શું કરે? હવે બીજી વસ્તુ કે માની લો કે હવે આવી જ કોઈ સિચ્યુએશન ઊભી થતી હોય કે પેલા ઘર નો હોય ને હવે 25-27 વર્ષનો છોકરો સરસ કમાવા લાગતો હોય અને હી ફીલ કે મારી કદાચ આ જે સર્વિસ છે કે જોબ છે કે મારો બિઝનેસ છે સમવોટ એક લાગે છે કે સ્ટેબિલિટી જેવું છે, અથવા હું એમ કહું એના જગ્યાએ કે ભાઈ મિનિમમ એની બિઝનેસ ખરાબ થશે તો શું હાલત થશે, અથવા મિનિમમ નોકરી એને કન્ટિન્યુ કઈ નહીં થાય તો પણ કયા લેવલનું એ સર્વાઈવ કરી શકશે. આજે હું સમજો એમ કહું કે કોઈ એક જણ છે એમ કે અત્યારે મારી 65,000 ની ઇન્કમ છે, રાઈટ, હું ગમે એ કરીશ ને તો એ કેમ કરીને હું 50,000 થી નીચે તો જવાનો જ નથી. તો હું એને એમ કહીશ કે ઠીક છે, તમે
તમારી લોન લ્યો, અને સાવ હું એમ નથી કેતો લોન ક્યારેય ન લેવી, લ્યો 8% 9% લોન કઈ બહુ મોંઘી ન કે ઘર માટે, પણ હવે એની સામે હું એમ કહી દઉં કે તમે ઘરે લ્યો તમને ઘરનું ફ્રી કરી દો. કઈ રીતે? બરોબર કે માની લો કે આજે તમે 20 લાખ રૂપિયાનું ઘર લીધું છે, પણ જો તમે 15-20 વર્ષની લોન લીધી હોય ને તો તમારે 20 લાખ રૂપિયાની જગ્યાએ 40 લાખ રૂપિયા ચૂકવવાનું આવે. પણ તો 20 લાખ ને 20 જ લાખ રાખો ને, 20 લાખ તમને પાછા દઈ દો. તો સાવ સિમ્પલ ઇક્વેશન છે કે તમને આનો હપ્તો 15,000 રૂપિયાનો આવતો હોય અને તમે 20 વર્ષની લોન લીધી તો હું તમે ખાલી 10% 1500 રૂપિયાની મારી સાથે સામે એસઆઈપી કરી દે, કોઈની પણ સાથે મોટે જેની સાથે જ્યાં પણ હોય 1500 રૂપિયાની એસઆઈપી કરી દો. 20 વર્ષે જયારે તમારા ઘરની લોન પૂરી થશે ને તો તમારી 1500 ની વેલ્યુ ત્યાં આગળ 20 લાખ રૂપિયા બીજા હશે. હવે તમે સમજો, જો એ 1500 તમે ના કર્યા હોત તો 20 વર્ષે તમે રાજી ખુશીથી બેંક માંથી ફાઇલ લઈને આવ્યા કે પપ્પા અમે ઘર છોડાવી લીધું, હવે આપણો ઘર ફ્રી છે. પણ એની સાથે સાથે હું એમ કહું કે પપ્પા ઘરે ફ્રી થઈ ગયું પણ આ 20 લાખ રૂપિયા બીજા આપણને પાછા આપ્યા બેંકે, તો તમને કેવી મજા આવે? એવા સમય તમારી પાસે 20 લાખ રૂપિયા બીજા હશે ખાલી 1500 ના કારણે. ફક્ત વસ્તુ શું થાય, 10% તમારે ઈએમઆઈ ના વેલ્યુએશન નથી, ઈએમઆઈ ના 10%. 15,000 નું ઈએમઆઈ ભરો છો તો 1500 રૂપિયાની એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં કરી દો. તમારા માટે જે તમે વ્યાજ ભરેલું છે એ ટોટલી ફ્રી થઈ જશે. એટલે ઘરનો રિયલ કોસ્ટ જ તમારા હાથમાં આવશે. અને તમે આ 20 વર્ષે 20 લાખ રૂપિયા વળી તમને કોક આવીને દઈ જાય ને તમારે કેવી મજા આવે? તમે તેમ ધાર્યું હતું કે મારે તો માંડ મકાન. તો ધીસ ઇઝ ધ થિંગ. અને મે બી જ્યારે સિચ્યુએશન એવી હોય કે જરૂરી ન પડે 20 લાખ, એની સામે ફાયદો છે. તમે એને ઇન્વેસ્ટ કરી દો તો ઇન્વેસ્ટમેન્ટ તો છે, એટલે કઈ બીજો સવાલ જ નથી. પણ તમારી કોઈ નીડ હશે ને એ તમારે તાત્કાલિક તમે વળી પૂરી કરી શકશો. તમારે 20 વર્ષની લોન કરશો તો 18 વર્ષનો છોકરો તો ઉભો છે ભણવા માટે, એના માટે પણ કામ આવી જશે. કદાચ દીકરી મોટી હશે તો એને કામ આવી જશે. કઈ ધંધો કરવો છે છોકરાને 20-25 લાખ તો દઈ શકશો તમે, ત્યારે તો માંગવા નહીં જવું પડે. તો આટલા બધા બેનિફિટ ઘણા છે, ઘણા ગણી શકાય એમ છે સિચ્યુએશન પ્રમાણે, પણ લેવાય પણ એવી રીતે લેવાય કે તમે મિનિમમ એક વર્સ્ટ સિચ્યુએશન કેલ્ક્યુલેશન કરીને લ્યો. એવું નથી કે 65 હું કમાઉં છું તો ચાલો વાંધો નહીં 30-40 હજાર નો હપ્તો હું લઈ લો. એ તો મૂર્ખામી ક્યારેય ન કરાય આજની હાલતમાં. શું કામ કે આજે હવે પેલા જેવું નથી જોબ સિક્યોરિટી. આજે તો જ્યાં આઈટી માં તમને બધી મોટી કંપનીમાં એમ લાગે કે હમણાં 6 મહિના છે તો કોઈને ફાયર કરતા 5 મિનિટે વાર નથી. બહુ સાચી વાત છે, રાઈટ? એટલે હું એમ નથી કહેતો, પણ એમ થાય કે નોકરીમાં સ્ટેબિલિટી તમને લાગે કે યસ છે તો પણ તમારી ઇન્કમના બહુ તો 25-30% જે છે ને એનાથી વધારે રાખોમાં, ભલે તમારી ગમે એટલી કેપેસિટી પણ 25% હું એમ જ જાઉં કે 25% થી વધારે તમારે ઈએમઆઈ ન રાખો. એટલે આ ફાઇનાન્શિયલ ફ્રીડમ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ જીવનમાં ખૂબ જરૂરી છે. નવું વર્ષ છે, સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે. તમારે પણ આવી કોઈ મૂંઝવણ છે, કંઈ પ્લાનિંગ કરી રહ્યા છો, કંઈક વિચારી રહ્યા છો અને તમારે સાચા માર્ગદર્શનની જરૂર છે તો તમે DRS માં કોન્ટેક્ટ કરી શકો છો, ધર્મેશભાઈ સાથે વાત કરી શકો છો, એમની અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. બાકીની બધી ડિટેલ તમને સ્ક્રીન ઉપર ને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ધર્મેશભાઈ, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા દરેક જગ્યાએ ઘણી એવી રીલ્સ આવતી હોય છે. ઘણા એવા યુવાનો બોલતા હોય છે કે એટ ધ એજ ઓફ 45 વર્ષે રિટાયર થઈ જવું છે, અત્યારે એકદમ કામ કરવું છે, લડી લેવું છે કામ કરવામાં, એટલા પૈસા કમાવા છે, પણ 45 વર્ષે હું રિટાયર થઈ જઈશ, આટલા વર્ષે હું કામ પૂરું કરી દઈશ. પણ એ કઈ રીતનું આયોજન કરે તો રિટાયર થઈ શકે? એના પાછળનું એક સ્માર્ટ હેલ્થ નું આયોજન હોવું જોઈએ કે એ કેવું આયોજન હોય તો રિટાયર થઈ શકાય વહેલા. હવે તમે જે વાત કરી કે હું પણ અત્યારે સોશિયલ મીડિયા એટલે મારે તો અત્યારે 63 નું ચાલે છે, એટલે મને તો હું તો બેવકૂફ જ નીકળો કે 45 વર્ષ નો થયું. અને અત્યારે 45મા વર્ષે જો તમે એમ કહેતા હોય કે મારે રિટાયરમેન્ટ થશે, ઓકે ફાઇન, 45 વર્ષે રિટાયર થશે, પણ જે રીતે આજની તમારી લાઈફસ્ટાઈલ છે રાઈટ, એ લાઈફસ્ટાઈલને મેન્ટેન તો કરવી છે ને. 45 વર્ષે તમે કહો છો કે મારે રિટાયર થઈ જશે, પણ એક લાઈફસ્ટાઈલ તો મેન્ટેન કરવા ભાઈ જોશે. 45 વર્ષ પછી પૈસા ક્યાંથી આવશે? એના માટે તમારે સોલિડ ફાઇનાન્શિયલ પ્લાનિંગ તો જોઈએ. હવે 45 વર્ષની અંદર તમારે તમે વિચાર કરો, તમારા 4 મોટા ગોલ તો છે જ. તમારે લગ્ન કરવાના જે છે, બસ તમારે ચાઇલ્ડના એજ્યુકેશન અને ચાઇલ્ડના મેરેજ કરવાના છે, પછી તમારું રિટાયરમેન્ટ આવે.
કદાચ તમે એવું કહી દો કે ચાઇલ્ડ નો મેરેજ છે તો મેરેજ પોતાની તો ફોડી લેશે, ચાલો હું એજ્યુકેશન તો જોશે. એજ્યુકેશન અત્યારે 2-3 કરોડ થી નીચે થતું નથી. જો તમારા સપના આવા જ હોય કે વેલો રિટાયરમેન્ટ થઈ જશે, સારી રીતે રહેવું છે, ખૂબ પૈસા કમાવાના છે, તો આ બધું બોલવામાં બહુ સરસ લાગે છે, પણ પછી માણસો છે ને ડિસિપ્લિન થી એના વર્તન નથી કરતા. જે તમારા કોઈ પણ કામ કરો એમાં જો તમારો ડિસિપ્લિન હોય તો તમે કદાચ કંઈક અચીવ કરી શકો. બરોબર છે, કોન્સ્ટન્ટ એની પાછળ તમે લાગ્યા રહો. આપણે એમ કહે છે ને કે કોઈ એક કામ પર તમે ખૂબ ફોકસ કરીને કામ કરતા રહો તો એકવાર તો તમારું કામ પૂરું થાય, ગોલ પૂરો થશે જ. જો તમે ઓલા પેલા જેમ કે ને કે કોઈ ડિટેલ્સ નથી થતું કે તમે એક્ઝેક્ટલી ફોકસ છો કે કાંઈ ફટાતા નથી તો તમારો ગોલ પૂરો થવાનો જ છે. આજે હું તમને કહું 25 વર્ષનો છોકરો છે, સહેજે અત્યારે 50-60-70 હજારની દર મહિનાની બધાને સેલેરી મળે જ છે, તો મેં જે તમને કીધું કે 20%, રાઈટ, 20-25% જો અત્યારે કોઈ જાતનો ઓબ્લિગેશન ન હોય તો તમે 30-40% સીધા બચાવી શકો છો, રાઈટ. આજે 25-30 હજાર રૂપિયા તમે ખર્ચ કરી દો ને તો 25,000 રૂપિયા બચે. બસ હું તમને ખાલી એટલું કહું છું કે 17,500 ની એસઆઈપી, ટુ બી પ્રિસાઇઝ કે 17,700, આપણે 18,000 ગણીએ હજી જરા ગ્રાઉન્ડ ફિગર માટે, તો તમે 18,000 ની એસઆઈપી કરો, દર વર્ષે 10% એનો વધારો કરતા રહ્યો, રાઈટ. નેક્સ્ટ 20 વર્ષ સાહેબ ઓછામાં ઓછા 50 કરોડ રૂપિયા જેવું બને, રાઈટ. અને 25 વર્ષ ખેંચી નાખો તમે, 25-30 વર્ષ વધારે ખેંચો તો યુ થિંક કે હું એમ ધારું છું કે 55-60 વર્ષ જો 30-40 તો તમારે લગભગ 100 કરોડ રૂપિયા જેવું થાય. 100 કરોડ રૂપિયા નિવૃત્ત થઈ ત્યારે. હવે આજે તમને એમ થાય કે 30 વર્ષ 35 વર્ષ પછી, આજના 35-40 વર્ષ પછી 100 કરોડ, હું એમ કહું ચાલો આપણે રિવર્સ ચલાવીએ. એ 100 કરોડ આજની તારીખે 10 કરોડ તો છે ને. હવે આજની તારીખે તમને કોઈ 10 કરોડ રૂપિયા આપે તો તમને સારા લાગે કે ન લાગે? બહુ સારા લાગે, બહુ સારા લાગે. તો એવા સમયે એ 100 કરોડ એવા જ હશે કે તમને બહુ સારા 10 કરોડ જેવા તો લાગશે, 10 કરોડ લાગશે, બરોબર. એ 100 કરોડ તમે દર વર્ષે ખર્ચ કરીને થાકશો ને તો તમારી પેઢી પણ કન્ટિન્યુ, તમારું નેક્સ્ટ જનરેશન માટે પણ તમે લેગેસી મૂકતા જશો, બરોબર. અને એ લેગેસી કેવી? ચપટી વગાડતા હોય દુનિયાના જે પણ ખૂણે તમારે જાવ હોય ને એ લઈને તમે જઈ શકશો, રાઈટ. તો જે અત્યારે પ્રોપર્ટીની વાત આવતી તો પ્રોપર્ટી તો અહીંયા જ રહી જશે, પણ રોકડા જેને કીધું પેપર, અત્યારે પેપર વેલ્થનો બહુ ક્રેઝ છે કે ભાઈ બધી વસ્તુ લિક્વિડેટ હોવી જોઈએ, નજર સામે હોવી જોઈએ, ટ્રાન્સપેરન્ટ હોવી જોઈએ, મને ખબર હોવી જોઈએ કે હું શું કરું છું, રાઈટ. તો આ ટ્રાન્સપરન્સી, લિક્વિડિટી, તમને બધું નોલેજ અને આ બધું બહુ આમ અત્યારે મ્યુચ્યુઅલ ફંડ જે કે એ બધી છે ને, હું તમને કહું તો કે રિસ્ક ફ્રી કહેવાય. તમે ડાયરેક્ટ ક્યાંય પણ રોકો એની કરતા મ્યુચ્યુઅલ ફંડ છે ને બીજા બધા કરતા બહુ રિસ્ક ફ્રી ઇન્વેસ્ટમેન્ટનો ઓપ્શન છે. એકદમ ટ્રાન્સપેરન્ટ છે, ક્લિયર છે, બધું બેંક થ્રુ થાય છે, ક્યાંય રોકડાનો ક્યાંય વ્યવહાર નથી, અને તમે દુનિયાના ગમે એ ખૂણાને તમે એક્સેસ કરી પોતાના પૈસા પોતાની પાસે રાખી શકો છો, લઈ શકો છો વિધિન 3 days. આનાથી બીજું સારું શું જોઈએ? તો બેટર જ હું એમ જ કહીશ કે જો તમારે વહેલું રિટાયરમેન્ટ થવું 45-50 વર્ષે, બરોબર, 25 વર્ષની તમે એસઆઈપી કરી નાખો, મેયર ખાલી 15,000 થી ચાલુ કરો, દર વર્ષે 10% નો વધારો કરો, અને એના પછીના પૈસા બચે ને એને તમારે જ્યાં નાખવા નાખજો, જે કરવું એ કરજો. 25 વર્ષ સુધી તમે આ કરશો ને, મને ખબર છે તમારા 50મા વર્ષે તમારી પાસે એટલી શાનદાર રકમ હશે ને કે તમને થશે હવે મને કોઈ વતાવે નહીં તો સારું, બસ મને કઈ ચિંતા નથી. પછી તમારે રહેવાની, ખાવા પીવાની, એન્જોય કરવાની લાઈફને જે રીતે જીવો ને જીવી શકશો તમે, તમારા ફેમિલી સહિત ને રાખો, તમારે એકલા નહીં. અને આટલી અમાઉન્ટ હોય તો ટેક કેર કરવા વાળા થોડાક છે આરામથી. તમારા પાસે કોઈ કહે ને અત્યારે 10 કરોડ છે મારી પાસે, તમને જો બધા કેવી રીતે હાથે રાખે છે, એ વટાણ તમારી પાસે હશે જ. એ મોટી વસ્તુ નથી, પણ 15,000 કોઈ મોટી રકમ નથી આજે. અને દર વર્ષે ખાલી 10% ડિસિપ્લિન અને સતત મેં જે કીધું ને આજે, ધન તમારી પાસે છે, બરાબર, કદાચ ધીરજ હશે પણ ધર્મેશ નહીં હોય. જો ધન, ધીરજ અને ધર્મેશ હોય તો તમારી સંપત્તિ સમુદાય સાથે તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે. ધર્મેશ નું કારણ એટલું જ કે હું છે ને કોઈને પૈસા ઉપાડવા જલ્દી દેતો નથી.
મારે જેટલા પણ ઇન્વેસ્ટર છે ને એને કોઈ પૈસા માંગે ને તો હું મારા પૈસા છે ને એમ કઈ કહી દઉં ભાઈ જય શ્રી કૃષ્ણ ભૂલી જાય પૈસા ભલે આપણે મજાકમાં કહેતા હોય પછી જયારે એને બહુ લાગે કે મને કે રિયલી જરૂર છે તો હું આપું છું પણ એનો સમય હું ત્યારે ઘણી વાર સાચવી લઉં છું ઘણા લોકો નાના મોટા જોતા હોય તો હું પૈસા હવે એ લોકો બધાના પૈસા એવા મોટા થઈ ગયા છે તો કોઈ અહીંયા લેવા જ નથી આવતું આજે કોઈ પૈસા લેવાય નથી આવતું શું કામ કે આજે ધીરે ધીરે કરતા કરતા હવે કરોડ 1.5 કરોડ 2 કરોડ દેખાણા ને તો ધર્મેશભાઈ પૈસા મારા છે અને 1.5 કરોડ જોયો તો હવે એટલા ખુશ રહે છે ને કે મને અત્યારે એ લોકોને દુઆ તમને એટલી બધી મળે છે ને કે વાત જવાની કરી એટલે મારે અત્યારે 2 થી 400 કરોડ થઈ છે તો એ આવી જ રીતે થઈ છે કે હવે કોઈ ઉપર રાજી જ નથી આટલા મોટા પૈસા થયા છે ને એ કે વેડફાઈ ન જાય ને ભલે અહીંયા આરામથી વધે અને બધાના રિટર્ન સારું મળે છે જે મેં કીધેલું 12-15% CAGR વધે છે તો વધે છે પછી હું એક ખોટો નથી ને એ લોકોએ જોયું કે મને જે કીધું તું મને મળે છે તો પછી મારે બીજે કઈ માથાકૂટ કરવાની જરૂર જ નથી બીજે કઈ જવાની જરૂર નથી બરોબર સારી સર બધું ફાઇન છે તો કઈ તકલીફ જ નથી કરી અને ઈ લોકો તમારી સાથે દિલ ખોલીને વાત કરે છે બધી પોતાના પ્રોબ્લેમ શેર કરે છે અને તમે દરેક જગ્યાએ એને ફાઇનાન્શિયલ એડવાઇસ આપે છે ઘણા જણ કેવી કે જે પોતાના ભાઈઓને મા બાપને ન કહેતા ને એવી વાતો બધા મને કહેવાય અને આપણે વિશ્વસનીયતા છે ને વિશ્વસનીયતા જ મારી થઈ ગઈ કરીને અને મારે શું છે સાંભળ્યું ને એટલે સીધું અંદર જ હોય કે પછી વસ્તુ બહાર ન નીકળે ભલે બાપ દીકરા સાથે પણ આવ્યો બાપ બહાર હોય છે તો દીકરો કે જરાક કઈક એવી વાતો સમાધાન તમે કરાવી આપો તો નાનું મોટું એવું થતું હોય કરે છે તમે જે દાખલો કહો કે હમણાં આપણે વિડીયો જોઈને ઠેઠ સાઉથના કોઈમ્બતુરથી મેં તમને વાત કરી હસબન્ડ ભાઈ બરોબર છે તો બંને સર પહેલા તો એમ કે નથી કરો વર્ષોથી એમડી પોતે કરાયું હમણાં એના તરફથી મને 2 રેફરન્સ મળ્યા એને તો મને 6 મહિના થયા છે પણ વાત કરવાની સ્ટાઇલ જે બધાને વિશ્વાસ આવે છે અને આપણને એમ થાય કે વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે જેનો મારો પર વિશ્વાસ રાખ્યો હોય તો એક નૈતિક જવાબદારી આપણી બધી સાથે વાત સાચી વાત છે એને હું ક્યારેય ભૂલતો નથી અને એના કારણે જ અત્યારે ભગવાન દયાથી બધું બહુ સરસ ચાલે છે ફાઇન છે અને જે હમણાં જ મારું સન્માનિત થયું હતું રાજકોટમાં એ જે 21 સારા કર્મવીર જેને શૂન્યમાંથી સર્જન કરેલું જે પ્રામાણિકતા નૈતિકતા એટલે સમથિંગ એ લોકોના ક્રાઇટેરિયા હતા એમાં 20 જણ 21 જણમાંથી મારું પણ સિલેક્શન થયું હતું એટલે ખૂબ ખૂબ એને પણ મને એવોર્ડ મળ્યો ખૂબ ખૂબ અભિનંદન તો મિત્રો આ ફાઇનાન્શિયલ પ્લાનિંગની નવા વર્ષની શરૂઆત સાથે ધર્મેશ સોની સાથે આપણે વાત કરી તમારે પણ આવું કોઈ કન્ફ્યુઝન છે અથવા તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે વિચારી રહ્યા છો અને કંઈક માર્ગદર્શનની સાચા માર્ગદર્શનની જરૂર છે તો તમે સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે એમનો કોન્ટેક્ટ કરી શકો છો એમનું માર્ગદર્શન મેળવી શકો છો આવી જ કંઈક વાતો સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર